આજે ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે, ક્યાં કેટલી ગરમીની અસર વર્તાઈ છે, ખાનગી હવામાન એજન્સી વિન્ડી દ્વારા સમજાવશે મારા સહયોગી વિન્ની। જી વિન્ની। જી જુહી, તો દર્શકોને આપણે અત્યારે સમજાવી દઈએ કે જે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે આજે કયા જિલ્લાઓમાં સૌથી ગરમ વાતાવરણ નોંધાયું છે અને આગામી દિવસોમાં ક્યાં ક્યાં હીટ વેવની આગાહી છે અને સાથે જ કાલે પણ કયા જિલ્લાઓમાં સૌથી વધારે તાપમાન રહેશે। તો વિન્ડીના માધ્યમથી હું દર્શકોને સમજાવી દઉં કે આજે જે છે સુરેન્દ્રનગર અને અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયા છે, કારણ કે સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। જો કે અમદાવાદમાં પણ આજે 43 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। આ સિવાય જો વાત કરીએ તો આજે રાત સુધીમાં પોરબંદર, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીધામ, ગાંધીનગર આ તમામ જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓમાં 40થી લઈ 45 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે। જો કે આ વિન્ડીના માધ્યમથી અહીંયા દેખાઈ રહ્યું છે। જો કે વાત કરીએ કે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સૌથી વધારે ગરમ જે છે બપોર સુધીમાં સુરેન્દ્રનગર અને અમદાવાદ, ફરી હું કહું છું કે સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે। જો કે અમદાવાદમાં પણ 40થી 45 ડિગ્રી તાપમાન રહી શકે છે। આ સિવાય વડોદરામાં 43 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 42 ડિગ્રી તાપમાન, જૂનાગઢમાં 41 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, લુણાવાડામાં 43 ડિગ્રી તાપમાન, મહેસાણામાં 43 ડિગ્રી તાપમાન। આ તમામ જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓમાં 45 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ શકે છે। આ સિવાય હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે અમદાવાદમાં આવતીકાલે પણ હીટ વેવની આગાહી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે।